નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ખાનપુર દેહ ગામમાં રખડતા શ્વાનોના આતંકની વધુ એક ચિંતાજનક ઘટના સામે આવી છે. ગામની એક મહિલાને શ્વાનોએ ગંભીર રીતે બચકા ભરતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. માહિતી અનુસાર ખાનપુર દેહ ગામના રહેવાસી ફરજાના ઇમરાન યાકુબ પટેલ પોતાના ઘરની બહાર ઓટલા પર બેઠા હતા. તે દરમિયાન અચાનક શ્વાનોએ તેમના પર હુમલો કર્યો હતો. શ્વાનોએ મહિલાના ચહેરા, નાક અને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઘટના બનતા જ પરિવારજનો અને સ્થાનિક લોકો દ્વારા તેમને તાત્કાલિક જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક સારવાર બાદ ઇજાઓ ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. વારંવાર બની રહેલી શ્વાન કરડવાની ઘટનાઓને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ રખડતા શ્વાનોના પ્રશ્ને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે. હાલ મહિલાની સારવાર ચાલી રહી છે અને સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ચિંતા ફેલાવી છે. હું ઇમરાન યાકુબ આદમ પટેલ ખાનપુર દેહ ગામનો રહેવાસી છું. ખાનપુર ગામમાં કૂતરાઓનો એટલો બધો ત્રાસ છે કે હદ પાર થઈ ગયેલું છે. આ મારી મિસિસ છે, ફરજાના ઇમરાન યાકુબ પટેલ. નાકે, હોઠ ઉપર બધી જગ્યાએ તોડી ખાધું છે. તાત્કાલિક મારે બરોડા લઈ જવા હું મજબૂર બન્યો છું. ગયા વર્ષે મારી ભાણકીને આ બેનની ભત્રીજી થાય, માત્ર 1.5 વર્ષની ઉંમરની છોકરી હતી. 15થી 20 કૂતરાઓ લાગી ગયા હતા. લગભગ અહીંયાથી કૂતરાઓએ પકડી અને ફાડતા ફાડતા 20-30 ફૂટ દૂર સુધી લઈ ગયેલા. એ છોકરીને પણ બરોડા લઈ જવા અમારે મજબૂર થવું પડ્યું હતું. બરાબર. હવે લગભગ 2-3 મહિના સુધી ટ્રીટમેન્ટ ચાલી બરોડા SSG હોસ્પિટલમાં. અત્યારે એ છોકરી બધી જગ્યાએ 7 થી 8 જગ્યાએ તોડી ખાધેલું છે. એ બધી જગ્યાએ હજુ આજે પણ એની નિશાની છે.